બનાસકાંઠાના ધાનેરા તાલુકાને રાજ્ય સરકાર તરફથી મોટી ભેટ મળી છે। તાલુકામાં પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને હવે દાંતીવાડા સીપુ ડેમને કાચી કેનાલ સાથે ઇન્ટરલિંકિંગ કરવાની મહત્વપૂર્ણ યોજના મંજૂર કરવામાં આવી છે। આ ઇન્ટરલિંકિંગ માટે રાજ્ય સરકારે અંદાજે 119 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપી છે, જેના કારણે વિસ્તારના ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીની લાગણી છે। ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા આ મુદ્દે રાજ્ય સરકાર સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવી રહી છે। તેની માંગને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે। માન્ય મંત્રીશ્રીને આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે મારા વિસ્તાર દાંતીવાડા તાલુકાની અંદર દાંતીવાડા ડેમથી સીપુનો ડેમને જોડવાની કાચી કેનાલ એ વિસ્તારની અંદર સીપુ ડેમ વર્ષોથી ભરાતો નથી અને ખાલી પડેલો છે। એ માટે કરીને દાંતીવાડા ડેમમાંથી કાચી કેનાલ લિંક કેનાલ ભરવા માટેનું આયોજન માટે આ પ્રોજેક્ટની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે કે કેમ અને એના માટેની કેટલી રકમ અને ક્યારે પૂરો થશે એ માન્ય મંત્રીશ્રી। માન્ય અધ્યક્ષશ્રી, આજની સ્થિતિ દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ ઇન્ટરલિંક પ્રોજેક્ટને વહીવટી મંજૂરી આપવાની પ્રક્રિયા માટે સભ્યશ્રી જે પૂછ્યું છે ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આ કામને વહીવટી મંજૂરી માન્ય અધ્યક્ષશ્રી 10/3/26ના રોજ આપી દેવામાં આવેલ છે। તે માટેનો અંદાજિત ખર્ચ 119.13 કરોડ થનાર છે। આ માટે વહેલી તકે આગળની પ્રક્રિયા હાથ ધરીને આ ડેમની કામગીરી કેનાલની કામગીરી શરૂ કરવામાં આવશે। રમેશ સુથાર, દિવ્યાંગ ન્યૂઝ, ધાનેરા, બનાસકાંઠા।